તો દોસ્તો વરસાદ એવો આવવા માંડ્યો હે ને, ઝીણો ઝીણો પવન એવો આવવા માંડ્યો હે, વરસાદ ઝીણો ઝીણો આવે છે. તો દોસ્તો વરસાદ આવવા માંડ્યો હે, ફૂલ આવવા માંડ્યો. હવે હે ને મોબાઈલ પલટ છે એટલે ભાગવા માંડી. અસ્મિતા ફરલી કઈ હું ફરલી ગયો. ગુડ મોર્નિંગ દોસ્તો, તો કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતો હોય તો મજામાં જોઈએ ને. તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગે કેટલા ગયા ખબર? 11:15. અમે ગયા હતા દુકાને ગયા હતા. તો આજે છે રવિવાર, તો દુકાને ગયા ને તો લાઈટ નહોતી. લાઈટ આવશે, આજ કાપ હતો તો લાઈટ આવશે 2:30 વાગે. તો ત્યાં સુધી ત્યાં ગરમીનું શું કરશે? તો ફાઇનલી હું હાલો આપણે ઘરે જઈએ અને ઘરે જઈને કંઈક નવીન કંઈક કરશી, બરોબર? તો અત્યારે જવાનું છે રીંગણા બેંગન ઉતારવા જવાનું છે. તો ચાલો તમને બેંગન ઉતારતા કેમ ઉતારે બતાવીએ, બરોબર? અસ્મિતા ઉતારશે, આપણે જોઈએ. તો અમે નીકળી ગયા છીએ રીંગણા ઉતારવા. અહીંયા લઈ લીધી છે ડોલ, જો ડોલ લઈ લીધી. તો દોસ્તો આ છે અમારી રીંગણી. જો રીંગણી થઈ ગઈ મોટી મોટી. જો અસ્મિતામાં આયલી આવે છે, થઈ ગઈ ને રીંગણી મોટી મોટી. રીંગણા એવડા થઈ ગયા. મજા આવશે રીંગણા ઉતારવાની. મને નહીં મળે તડકાની, એટલે થોડાક ઉતારીએ. આપણે ડોલ પકડી રાખશે. ભાભી રીંગણા ઉતારે છે અને રીંગણા હું તમને બતાવું. આગળ આંબા આગળ જ છે, જો આ છે આંબો. ઓલા આંબામાં તો થોડીક કેરીઓ છે, હજી કેરીઓ છે અમારે. જો હજી છે ને રીંગણા આમાં હારા. જો મોટા મોટા છે, મોટા. આ તોડવાનું હશે, તોડી લઈ આપણે. હા તોડ્યો બેંગન. અહીંયા તો 3-4 તોડ્યા. મેં તો કેટલા બધા તોડ નાખ્યા. આ લાઈનમાં નથી એટલે ઓલો ઝીણા હે, મોટા નથી. જો આમાં કેમ તોડે? આ મસ્તી નું હે. આ બે અહીંયા તોડે. જો એ લાઈનમાં વધારે, જો એમાં વધારે, આમાં ઓછા હે. જો બે લાઈન હે ને, આમાં ઓછા હે. ઘરની પાછળ જ છે. હજી ઓલી સાઈડ છે ને એમાં ઉતારવા જવાના. જો એમાં તોડવા જવાના. અમે જો ડોલ ભરી લીધી એટલી બધી. ચાલો ડોલ લઈ લઈએ. ઓલી ડોલ મોટી એ ભરાઈ ગઈ. ચાળીઓ ને કહેવાય, ચાળીઓ. માનવ આવી ગયો છે. માનવ એ લઈ લે ડોલ, લઈ લે. રીંગણું નથી લેવું. મૂકી દે પાછું અંદર. બેઠું નહીં, પાછું અંદર નાખ દે. અંદર ડોલમાં નાખ દે. ડોલ ભરાઈ ગઈ છે રીંગણાની. ચલો નાખ દો આમાં. એ આવું કામ હોય તો મજા આવે. જો ખાઈ ઉતરી જાય, ભેગું થઈ જાય. જો આમાં હાથ તોડી લીધું. હવે ઝીણકા મોટા ઉતરે મારાથી તો આમાં વાવ્યા હે સીભડા વાવ્યા છે. ટમેટી છે. ટમેટી તો જો કે હવે કઈક થાય તો એવું લાગે છે કે થશે આમાં. અત્યાર સુધી તો એવું નતું લાગતું કે આમાં કઈ થાય. ગલકા જો હે ને, ગલકા આમાં છે. ગલકા પણ ઉતારવાના છે. એ તો હજી પેલા રીંગણા ઉતાર લઈ, પછી ગલકા ઉતારવાના હે. જરિયા ઓલા ગયા છે ઉમાં નાખવા. ડોયલું ઠલવવા ગયા છે. ડોયલું આગળ ઠલાઈ આવે ને પછી હે ને હજી થોડાક રીંગણા જો અહીંયા હે. રીંગણા ઉતારે પછી ગલકા ઉતારવાના, બરોબર? આગળ હજી ડોલ લઈને આવે પછી આપણે હજી રીંગણા ઉતારવા માંડી. હજી આ બધા ઉતારવાના છે. જો આ બધા હે ને, આ બધી રીંગણી હજી હે ને ઉતારવાના હે. બધામાં રીંગણા હે. જો ડોલું લઈને આવી ગયા છીએ પાછળ. જો હે ને ડોલું લઈને આવી ગયા છે. 3 આયરું લઈને જવા દઈએ. આપણે ડોલ પકડી લઈએ, એ ઉતાર્યા રાખશે. આપણે ડોલ રાખી દેવાની. લાવ હું ડોલ પકડું તું કાંઈ ઉતારવા.
હાથ આવી ગયો હા એમાં પછી નાના મોટું થઈ જાય જો તો કઈ આવે કયા ઉતારે હતા એ જીંકો હાથમાં આવી ગયું જીંકો તોડી લીધું આખી ગોળ ભરી ગઈ આખી ગોળ ભરાઈ ગઈ અમારે જવાનું છે કે નાખવા હું એમાં છે ને પડ્યા આવે થોડા કરી મોટું દેખાવું જોઈએ તારું જો હા રીંગણા તોડી લીધા રીંગણા તો ફટાફટ તોડવા માંડી અમે હજી તો જાજુ લેવાનું હે ફટાફટ તોડવા માંડી દોસ્તો હું ઉતારવા વર્ગી ગયા છે રીંગણા તો ચાલો રીંગણા ઉતારવા આવી જાવ હાલો ડોલ લઈને આમ ફોરી ફોરીને ગોતવા પડે એક સાઈડ ના હોય બે સાઈડ હોય મારે તો થાય ને આજ તો રવિવાર હતો દુકાને લાઈટ નથી તમને દોસ્તો લાગે કે આ ખેતરનું કામ કરતા હોય તો દોસ્તો વરસાદ એવો આવવા માંડ્યો હે ને ઝીણો ઝીણો પવન એવો આવવા માંડ્યો હે વરસાદ ઝીણો ઝીણો આવે છે અને અમે બે જ ઉતારી છે મજા આવશે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ ચાલુ થઈ ગયો મોબાઈલ પર લે મારે હજી ડોલ લઈને જ ઓલી એક જ ઉતારે છે તો હું પણ ઉતારવા માંડું આમ ગોતવા પડે એમ આ એક આ બે આ ત્રણ એ રીંગણી હું તારે મેં તોડ લીધું ની રહી તો જોવે મારા રીંગણી પૂછતો તો કે રીંગણી તાર રીંગણું ચા ને પૂછીએ રીંગણી રે રીંગણી એ રીંગણી હું રીંગણો તોડું છો જા તોડ લો હા તોડ્યું તો દોસ્તો વરસાદ આવવા માંડ્યો હે હવે ફૂલ આવવા માંડ્યો હવે હે ને મોબાઈલ પલટ છે એટલે ભાગવા માંડી જોવો તમે કેવો વરસાદ પડે હે ને કેતો હતો ને વરસાદ ફૂલ આવી છે અસ્મિતા ફરલી કઈ હું ફરલી ગયો હું પાણી અડશે કઈ થશે નહીં ને ના ના ઓલા રીંગણામાં વયો ગયો વયો ગયો વયો ગયો આઈ છે તો પાછો વયો ગયો વયો ગયો એમાં નાખી દે હમા એમ નથી ને એમાં નથી હમણાં તો હે ને પેલા તો એનો જુગાડ કરતા આવી એના ઘરે મૂકતા આવી કા અને કાકા કે નાખવાનું લઈ આવીએ પછી પાછા રીંગણા ઉતારીએ હું તો પરલી ગયો તો કન્ટિન્યુ વિડીયો મને રહેજો હજી આપણે ઘણા રીંગણી ઉતારવાની બાકી છે રીંગણા તો કન્ટિન્યુ એટલા રીંગણા હવે બસ ઉતારવાના બીજા કાલે ઉતારશે હવે ગલકા ઉતારવાના હે તો બપોર પછી ઉતારવાના હે અને આપણે આવી ગયા બીજી વાડીમાં જ્યાં ઓલા શું આવ્યા ખબર હે શું કહેવાય એને સોયાબીન વાવ્યા છે અને હે ને ઝાડવા હે ને અગોસર થઈ ગયું છે તો એ કાપવાના હે બહુ અગોસર થઈ ગયું અમે દીપડો રહી છે કાલે સાંજે આવ્યો હતો અમારો દીપડો અહીંયા સુનિલભાઈ ઓલું ચોખવાળું કરે અગોસર કાપે હે આને કહેવાય સળગવો અહીંયા બેસેલો હતો અહીંયા દીપડો બેઠો હતો ને દીપડો રહે છે તો દીપડાને થોડી વાર અહીંયા બધું કામ કરાવશે તો દોસ્તો અત્યારે વાગી ગયા છે 1:30 થઈ ગઈ છે અને આપણે હવે થાકી પાકી ગયા હવે ઘરે જઈને ખાવું છે સુનિલભાઈ પાછળ આવે છે થાકી ગયા ઓલા એટલે તેને જીણે કાપતા હતા અભસર થઈ ગયું તો ઘરે જઈને હાથ પગ ધોઈ નાખી એક વારે છે તેની હે ને આંખને નીચલી પાપડ નો એમાં લગાડ્યું તો મટી ગયું ને દુખે છે કઈક હાટીકડું લગાડી દીધું હતું અહીંયા હે ને હવે રીંગણા ભરવા વર્ગી ગયા છે
સવારે ઉતાર્યા હતા ને અત્યારે હવે ભરે છે. સાક્ષી જો અહીંયા રહી. માનવ અહીંયા છે. હા તો શું કરશો લા? ઓય અને આપણે જઈએ છીએ હવે શું ઉતારવા જવાનું? એટલે ગલકા ઉતારવા જઈએ છીએ. હેઠો બેસી જાય, પડી જાય હેઠો બેસી જા. મારી વાંહે આવવાનો હે જો મોડ થી હોય તો. એ ટેણી જોતા જાય છૂટે છૂટ. તું ન્યા રહેજે હો, ન્યા રે. મારી મોર હાલતું થાય. અહીં ઉભ, અહીં પકડીને ઉભો રે. હવે હાલતો ને અહીંયાથી. ન્યા રહેજે. રેતો નથી. હા ને આ ઢાંકણું વાળું દેતો જ હવે. ન કરે ને વાહે આવ્યા રાખે. આડું દઈ દીધું અને આપણે હવે ઓલા ગલકા ઉતારવાના હે. બપોરે હે ને થોડીક વાર એને ખાઈ પીને આરામથી થોડા સુઈ ગયા હતા. બરોબર. વેલ બાપા આવ્યા છે. વેલ બાપા પાછળ આવી ગયા છે. વેલા બાપા તો ગલકા ઉતારવા આવી ગયા છીએ. હા હું કહેતો હતો કે બપોરે હે ને ખાઈ પીને થોડીક વાર સુઈ ગયા હતા ને અત્યારે વાગી ગયા છે 4 જેવું થઈ ગયું છે. ના 3:30 થયા. હજી 3:30 થયા છે અને આપણે આવી ગયા છે ગલકા ઉતારવા. મેં તમને તો સવારે કીધું હતું ને કે બપોર પછી ગલકા ઉતારવાના. તો આપણે ગલકા ઉતારવા માંડી. આપણે ઉતારશે નહીં, આપણે જો આ તગારું પકડી રાખવાનું. કેમ ઉતારી તમને બતાવું જો. માનવ જો આવે કેતો હતો ડેલી બંધ કરી હતો ને તો વેલ બાપાએ ખોઈલી તો કોઈ તે ભાગ્યા પાછું ગલકામાંથી ગોતવાના. ગલકા છે હજી તો 4-5 તોડ્યા હે. નાના ભાભીને તોડે છે. જો સાક્ષી આવી છે ને. નીકળું ગલકો નીકળું. મગર જેવું ને. ખબર ઉપર લીધા તોડે હે. બે કગા ભાઈ ગયા જો બે ગોળું ભાઈ ગઈ આગળ કગા અમારા કગા ભાઈ. સાક્ષી કગાઉ લેવા મૂકીશું. માંગ થાય કઈ ગઈ પાછી ઘર કે વેયા બગાડ કે. તો દોસ્તો અમે બધા જો ગલકા ઉતારીએ છીએ. કેટલા બધા ગલકા ઉતારી લીધા છે અને હજી કેટલા બધા ઉતારવાના બાકી છે. જો અમે બધા ઉતારવા વર્ગી ગયા છીએ અને તગારા 2 ભરાઈ ગયા છે અને હજી ભરવાના છે બધા ફાઇનલી. જો સાક્ષી રહી જો અસ્મિતા અહીંયા ઉતારે. હે રીંગણા હે. આ વેલ બાપાનું અહીંયા મકાન છે અને આ અમારી બધાની વાડી છે. જો તો કેવી લાગી વાડી અમારી? મસ્ત છે ને. હવે થોડીક વાર ઉતારવા લાગીએ. લાઈ હું ઉતારું આને કહો મને ઉતારવા દઈએ. તો દોસ્તો હું ઉતારવા વર્ગી ગયો છું. હજી એક જ મળ્યું છે મને. ગોતવા પડશે. જામાં ગોતી છે મને તો એક જ ચડ્યું પણ હજી તો. હા એમાં મૂકી દે તું. પાછા અહીંયા આવા લઈ ગયા મારી પાસે. મળ્યું જો અહીંયા છે. તોડી લઈએ આપણે. મળી ગયું. આને દઈ દો. સાક્ષી નથી છે ને તગારા મૂકી દઈએ. બીજું ગોતીએ. દોસ્તો આખું ભરાઈ ગયું છે અને આને હવે ઘરે મૂકવા જવાનું છે. એક વાં પડ્યું છે એના ઓલા બધા આગળ વીણે છે અને મેં આ ભરી લીધું આખું અને આને લઈને જવાનું છે હવે ઘરે. તો ઘરે મૂકતા આવી આને. ચડી ગયો. અને હવે આને આપણે ઘરે મૂકવા જવાનું. સવારે ને રીંગણા ઉતાર્યા, અત્યારે આ ગલકા ઉતાર્યા અને ગલકા હજી છે ને
ઉતારી આવ્યા હોય અને સુનિલભાઈ અહીંયા જબલા ભરે છે રીંગણાના. હજી તો ભરા છે અને આટલા ભર્યા છે. સુનિલભાઈ જ્યાં જબલા ભરે છે અને સાક્ષી જ્યાં રીહાઈને બેઠી છે. સાક્ષી રીહાઈને બેહી ગઈ છે. એના સીને અવાજ આવશે. માનવ શું કરે છે? માનવ વેલા બાપા જો આવી ગયા છે. વેલા બાપા આવી ગયા છે ભરાવા રીંગણા. તો એ બધા રીંગણા ભરે છે. આટલું બકાલ ઉતાર નાખી જાય છે અને અત્યારે જવાનું છે એ ભરીને પછી યાર્ડમાં મૂકવા. સાક્ષી ના આંખમાં હવાર લાગ્યું હતું. હજી હું કરે છે જો આ બે હે ને જો ગલકા ભરે છે. જબલા ભરે અને માનવ હે ને બટકા ભરી ભરી નાખી દે. જબલા ભરે છે. જબલા શું ભરે છે? હે જોતા દતડિયું મારે રહ્યો. હાલે માનવ શૂટિંગ ઉતાર છે. ગયો હરકું પકડ. ચાલુ છે હરકું પકડ. તો ફાઇનલી દોસ્તો આજનો વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી જણાવજો. આજના વિડીયોમાં તો રોકા બકાલા ઉતાર્યું છે અને ઘરે આજની મોજ હતી રવિવારની. તો મળીએ કાંઈક નવા બ્લોગમાં. તમારી ટાટા બાય બાય. અને હા દોસ્તો, સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને લાઈક કરી દેજો, શેર કરજો. મળીએ કાંઈક નવા બ્લોગમાં. તમારી ટાટા બાય બાય. આવજો.